આગળ ભાઈએ વાત કરી એમ કે સવારમાં 4 હાવજ હતા અને આવી ગાંડી ગીરમાં સાની મોલ જો તમે છોકરા આવવા જોઈએ એક લાલો છોકરા હાય બહુ ઘણા સમય પહેલાનો આ શિકાર કરેલો છે એને જો મિત્રો આનો કઈ રીતે ઉપયોગ થાય હું તમને જણાવું એટલો મજબૂત છે ને આને આપણે આધારે મિત્રો આપણે રશિયા લઈ લીધી છે ઓલી આપણે મેળીથી રસ્તામાંથી આવી રીતના ટીંગાડી દેવાની એટલે પછી કઈ નડે નહીં સાથે સાથે તો આવી રીતના એટલે આપણી સાથે રહી કઈ કામકાજ પડે તો આપણે યુઝ કરશું આગળ બાકી તો જો આગળ જઈને તમને ગોવાળ ભાઈઓને સાથે મજા લેવડાવું હાલો બન્યારો આવામાં છે ને બકરા સારવા ને એ કઈક ગોવાળ ભાઈઓની બહુ વસ્તે છત્રીની સાથી હોય ને તો સારી કે કારણ કે એના પેટ માટે કરવું પડે ભાઈ પછી એક બકરી ભૂલાઈ ગઈ હતી તો ગોવાળભાઈ લેવા જતા આગળ કારણ કે બધા માલ હારે આવી જાય એનું ધ્યાન રાખવું પડે આમાં તો ભાઈ જો ક્યારેક ભૂલાઈ જાય તો પછી નુકસાન થાય આ ઓલી ઝૂંપડી વાળે કાઢે છે બીજા ઓલા ત્યાં તો બકરા સરે છે ને હવારે આમ થઈ ગયા તો એક દીધી ગાટર વસાડા કાલે એક માન નાખી વાત મળી કોનું માન નાખ્યું કાલ હા કાલ ને પમદી અમારા ગામમાં વાત કરતા હતા કે કાલે એક માન નાખ્યું પમદી ઓલા મારા ભાઈ નું માર્યું ગાટર એટલામાં જ રહી છે કેટલા છે 4 છે આગળ ભાઈએ વાત કરી એમ કે સવારમાં 4 હાવજ હતા અહીંયા જ તે ઓલી જે ધાર દેખાય ને અત્યારે તો અહીંયા છે હાલમાં ક્યાંક અહીંયા બકરા સરે છે અને એક અહીંયા છે આ ઓવડી છે ને એની આજુબાજુમાં ક્યાંક એટલે આપણે તો કંઈ જોવા બવાના નથી ક્યાંક મળશે તો હું તમને અહીંથી ઝૂમ કરીને દેખાડે બાકી આપણો એ વિષય નથી આપણે જોવા જવું ને રખડવું ને એની હારે ફરવું કારણ કે એ ભાઈ અલીગલ છે એટલે આપણે એની વાત ન કરી શકીએ આપણું કામ નથી આમાં હશે આપણા રસ્તામાં ક્યાંક દેખાશે તો હું તમને દેખાડી દઈએ મિત્રો જુઓ આપણે આખી તળેટી અને આખો ધાર નીચે ઉતરી ગયા આપણે એટલા ઊંચા હતા કોરીકોરથી તમને દેખાડતો તો એમ આપણને એટલી બધી ઊંચી નથી લાગતી પણ અહીંથી બહુ ઊંચી લાગે જો તમે ખાલી કેટલું ઉપર છે અને એ તળેટી આપણે પાર કરી અહીંથી ધીમે ધીમે આગળ બતાડ્યું હવેનો રસ્તો આગળ નીકળીએ ધીમે ધીમે ફાઇનલી આપણે આ તળેટી પાર કરીને આખિરકાર આપણે જુઓ એટલો મુસાફરી કરીને પહેલી ધાર આ અને બીજી ધાર આપણે હવે ફૂલ તૈયારી છે આવવાની જુઓ તમે એટલી મુસાફરી આપણે પાર કરી છે અને હવે ફૂલ આપણો ટ્રેક પૂરો થવાની તૈયારીમાં છે એટલે હજી આપણે ઘણું આગળ નીકળવાનું છે આપણે પાણીની તરસ છુપાવવાની છે કારણ કે પાણી આપણને મળ્યું નથી હજી આપણા ઉસાણવાળો વિસ્તાર હોય એટલે આપણને પાણી ન મળે આગળ નીચે જઈશું એટલે ઝરણા જતા છે એમાં હું તમને પાણી કઈ રીતના પીવું સાફ કરીને એ હું તમને જણાવી બાકી તો જો આપણે ઉપર પોગવા આવ્યા છીએ આપણે ભાઈ જો ઓલી રસ્સી લાવ્યા હતા ને એ આપણે ઓલા ગોવાળ ભાઈ પાસે ભૂલી ગયા હતા એટલે હવે પાછું કંઈ ત્યાં લેવા તો નહીં જવાય એટલે એનો તમને હું આગળ કંઈ દેખાડી નહીં શકું કઈ રીતે ઉપયોગ થાય બાકી તો એની રસી તરીકે ઉપયોગ કરી છીએ તમે ગમે ત્યાં જંગલમાં જાઓ તો એને રસી તરીકે ઉપયોગ કરી શકો એ મહત્ત્વની વાત છે કારણ કે હું તમને ઉપયોગ કરીને દેખાડ્યું એકવાર હવે બીજી વાર તો આપણે દેખાડીએ ન દેખાડીએ એનું મહત્ત્વ નથી પણ તમને ખબર જ છે એમ આપણે જો ટ્રેક અહીંયા પૂરો થાય છે આપણે આગળ દેખાડ્યું હતું આપણી પહેલી ધાર એ હતી અને બીજો પહાડ આપણો આ એટલે આપણે સડી તો ગયા છીએ ઊભે હવે અહીંથી કાંઈક આવો નજારો છે
જબરજસ્ત. અને ધીમો ધીમો વરસાદ બહુ ચાલુ થઈ ગયો છે તો વાદળા, એટલે આપણે ઘડીક અહીંયા રેસ્ટ કરશું ઉપર ઘડીક ખરા ઝાડવાની છે. હજી એક ગોવાળભાઈ આમાં આગળ આવે છે, જો આપણે એને મળવા જઈશું તો આપણે તમને વિડીયોમાં લઈશું. ક્યારેક આવા જંગલમાં રખડવા આવો ને ત્યારે આવા ઝાડવાની છે. આને કહેવાય ખાખરો. આના પાંદડાનો બહુ ઉપયોગ થાય છે, ગમે એને પાણી પીવા અથવા તો કોઈ પણ આપણે બરફના ગોલા તમે જોયું હોય તો તમે બરફના ગોલા ક્યારેક ખાધા છે. બરફના ગોલા અથવા તો બીજું શું આમાં ભેળ ખાધી છે, એવું બધું આવા પાંદડામાં ડીશ તરીકે આનો ઉપયોગ થઈ શકે છે. એટલા માટે જો અહીંયા કેમ્પ પણ કરી શકીએ. આવી જગ્યા હોય ને તો આપણે અહીં નીચે કેમ્પ કરી શકીએ, વરસાદ ન આવે એટલા માટે. હાલો તો આગળ વધીએ. બાકી તો જુઓ આવા કાંટાનું બહુ ધ્યાન રાખવું પડે. કવડી સાઈઝ છે જુઓ તમે ખાલી. એવડો વાગી ગયો હોય ને તો એટલે સુધી તો નીકળી જાય બારો. એટલે આવા કાંટાનું પણ ધ્યાન રાખવું પડે. ગુજરાતીમાં ગાંડો બાવળ કહેવાય આને અમે. તમારી બાજુ શું કહેતા હોય એ તો આપણને નથી ખબર. બાકી તો જુઓ અહીંથી તમને અદ્ભુત નજારો દેખાડો આગળ. બહુ ખરાબ રસ્તો છે ભાઈ. જો કઈ ઘટે આવો નજારો હોય એટલે અહીંથી તમારો ભાઈ જે ધક્કો છે ને એ અહીંયા જ વસૂલ થઈ જાય આવા નજારા જોઈને જ. પણ એનો ટાઈમ બહુ હોય, કારણ કે અમુક ટાઈમે જ આવો નજારો જોવા મળે. એક વસ્તુ દેખાડું, સિંહના ફૂલ અવશેષો. જો હાડકા, હड्डी બહુ પહેલાંની હશે. બહુ ઘણા સમય પહેલાંનો આ શિકાર કરેલો હોય છે એણે. અહીંયા પડી છે એટલા માટે આપણને જોવા મળી એટલે આપણે તમને દેખાડીએ છીએ. અહીંયા કોઈ ગમે એક જાનવર મારેલું છે, એનો શિકાર થયેલો છે, અહીંયા પડેલું છે ભાઈ. બહુ સુકાઈ ગયેલ છે એટલે આપણે હાથમાં લીધું હતું, તમને દેખાય અનુભવ કરાવ્યો. બાકી તો તાજું હોય તો આપણે એવું કંઈ અડવાનો પ્રશ્ન ન આવે. જો અહીંયા શિકાર થઈ ગયેલો છે. કોઈ પણ જગ્યાએ થઈ શકે, પણ અહીંયા પછી ખાવા લઈને આવી શકે. જો ભાઈ ધ્યાન રાખવું પડે, આગળ પડી જાત. આપણી પાસે આધાર હતો એટલે આપણે બસી ગયા. હા, બીજી તળેટી છે. હાલો મિત્રો, ગોવાળ ભાઈઓએ સા ચાલુ કરી દીધો છે. આપણે જઈએ, કારણ કે અહીંનો સાનો નજારો કેવો હું તમને દેખાડું આગળ. જો મિત્રો, તમને નજીકથી અનુભૂતિ કરાવી બધે ગીરની જાફરાવાદી ભેહું જુઓ તમે. અને આ બાજુ છે ગાર્ડર. આપણે ઉપર તળેટીમાંથી આવતા હતા, બહુ થાકી ગયા આપણે, તો એટલા દૂર હતા અહીંયા રેટ. હવે ત્યાંથી અહીંયા ભોગી જશે. જો ખાલી તમે આ નજારો છે ને એ જ ભાઈ અલગ નજારો છે. એટલી ખાડી, ઊંડી ખાડી છે જુઓ તમે. આ તળેટી બહુ ખતરનાક છે. અને આવામાં ભાઈ શા બનતો હોય ગોવાળ ભાઈઓનો, એટલે એની અદ્ભુત જ કાંઈક મજા આવે. અને ગોવાળોની કેવી મજા હોય હું તમને આગળ દેખાડું. જો ગાય માતા, ગાડર, બહુ ખતરનાક રસ્તો છે ભાઈ. આમાં તો ભાઈ ઘરે જઈને ખબર પડે કેટલા કાંટા વાગ્યા કેટલા નહીં. કારણ કે બધે આવા જ બાવાળું છે. તો આજુબાજુમાં બધે આ બાજુ બધી ગાઉ છે.
આગળ જ મારા ઓલા મોણ નક્કી કરી નાખો. નામથી ને રાડે તો આમ. દોઢ લીટર મારી ગયું. એ ખેતરમાં ને? હા. આ જુદી રાખી કે મટી પાણી બેઠા રે ભગવાનભાઈ ઉંદરબા હા જો એટલે હું તું તમે રખડો. કોણે જોયો તો તને બનાવવા છે ને સારા જો મિત્રો આવો ગોવાળો સાથે આવો કાંઈક અદ્ભુત નજારો છે અને અહીંયા શા બને છે એક સાઈડ જો ડોગેસ ભર ઉતા છે સીતારામ પરદા નહીં ખબર બધી મેક મેક આવી ગયા ત્યાં ખાતા હતા ને આવી મોજ ભાઈ ગાંડીગીરમાં જ આવે બીજે ક્યાંય ન આવે આપણા જનાવર સાથે બધા સા પાણીની મોજ કરતા હોય જો મિત્રો સા બની ગયો છે આપણો અને એક બાજુ આપણા વિડીયો જોવાય છે જુઓ મેં બંધ કરી દીધું જુઓ અને આવી ગાંડીગીરમાં સાની મોજ જુઓ તમે છોકરા આવવા જોઈએ એક લાલો છોકરા હા જુઓ ગોવાળ અલ્યા. મિત્રો શું નામ છે ભાઈ તમારું નામ ક્યાં નામ આપો નામ મારું નામ જયવીરા. વાહ ભાઈ વાહ પાછા ભાઈ સાવડા બોલો બોલો આવેલા નજારો આવો હમણાં તમે યાર બોલો નહીં અને આવી સારે જુઓ તમે કીધું તો છે. હું કો કર લઈ લો સા હાલો હંભેરે કવાડી હા હા અદ્ભુત નજારો હો ભાઈ જુઓ ઊંધી રખાય ગોવાળ ભાઈઓ તૈયાર થઈ ગયા છે આ નાના ગોવાળું છે અને આ મોટા ગોવાળો હજુ ભાઈ ક્યાંય નથી નાખશો આપણને હાલે આખું પછી ગુજરાત જોવે આમાં અને છે ને ઘણી જગ્યાએ આવતા હા એમ એક બાજુ માલ સરે એક બાજુ વરસાદનો ધીમો ધીમો બકરા વાવઠો આવે છે ભાઈ બધા બકરા બધા આવી જાય આવી તમારે જાય? હા અને ગોવાળ ભાઈ જુઓ સારે સુસ્કી લગાવે જો મિત્રો આ કઈ વસ્તુ છે ખબર છે તમને આને કહેવાય ગોફાઈ આનો ઉપયોગ છે ને ભાઈ કંઈક જનાવર અથવા તો આગળ બકરા વાળવા ફેરવીને આનો ઉપયોગ થાય છે આપણો મિત્ર ફેરવીને દેખાડી છે તમને હાલ મિત્ર આનો ઉપયોગ કેમ કરાય એ આપણે કહી દે જોજો આગળ તમે આનો ઉપયોગ કેમ થાય એ આપણે તમને જણાવે હા જો એમાં પહેલાં પાણો મૂકવાનો એમાં પાણો મૂકી દેવાનો પહેલાં જો આમ મૂકો એમ અને પછી જોવો એનો ઉપયોગ કેમ થાય ધ્યાન રાખવાનું જો કેમ બાકી કર્યો ને ઘા એમ છે એનો ઉપયોગ એમ થાય ભાઈ ગમે અહીંયા આમ આઘું કંઈક જનાવર હોય અથવા તો કાંઈ પણ બકરી વાળવી હોય તો એનો ઉપયોગ કરી કઈ આવી રીતના જો ભાઈ બકરા તમે આપણે અહીંયા સા બનાવવા માટે ભાઈ છે ને દૂધ લાવવું ન પડે સીધો સા બની જાય જો બકરિયાને ધોઈ નાખવાના ઘેટાને સીધો સા ફૂલ વ્યવસ્થા પણ અહીંયા જે વ્યવસ્થા કરવી ને ભાઈ બહુ અઘરી છે આવા વરસાદી માહોલમાં છે ને તાપ જગાવવો અને બહુ મુશ્કેલ છે અને ધ્યાન રાખતું ભાઈ બધી પર ધ્યાન રાખવું પડે કારણ કે આવી તળેટીમાં ગમે ત્યારે સિંહ આવી જાય જો એક બકરું થાકી ગયું છે બેસી ગયું છે ગોળભાઈઓ ઘર તરફ રવાના થાય છે ટાઈમ થઈ ગયો છે એને જવાનો જુઓ ધીમે ધીમે પેલા ગાર્ડન ને બકરા વયા જાય પછી આપણે ગાયોને કાઢશે ધીમે ધીમે અને ઘર બાજુ હવે ધીમે ધીમે પ્રયાણ કરશે જવાનું કારણ કે 3:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને પછી 5 5:30 થાય ત્યાં ઘર પગી જાય બધા
હવે મિત્રો આપણે ગોવળ ભાઈઓને આગળ મૂકીને નીકળી જશે આપણા રસ્તે. હવે આપણો આગળનો રસ્તો હવે પાછો ચાલુ, ધીમે ધીમે પાછા નીકળી જાય આપણે આગળ. હજી આપણે સાની શુષ્કી તો લઈ લીધી છે, પણ હવે આપણે બાકી છે પાણી પીવાનું. કારણ કે આપણે ગોવાળભાઈ પાસે પાણી તો નથી પીધું, એની પાસે હોય, કારણ કે ઘરેથી લઈને નીકળી જાવ બધેથી, અને આજુબાજુમાં ક્યાંક ઝરણા હોય તો પી લે. પણ આપણે એવું કાંઈ નથી, આપણે એવું કાંઈ લીધું નથી, પાણી બાણી પીધું નથી. તમને એમ હોય કે વિડીયો બનશો ને પી લીધું છે, એટલી બધી ઘડી પાણી તરહા ન લઈ ગઈ. કારણ કે એવું નથી કાંઈ, મેં નથી પીધું. કારણ કે ભાઈ હું આશા કન્ટેન્ટ બનાવું છું એકદમ નેચરલ, એટલે મારા સબસ્ક્રાઈબર ભાઈઓને મારે હાસું કેવું એ આપણે પહેલી જરૂરિયાત છે. તો આવા કંઈક રસ્તા છે આગળના, અને આપણે નીકળી ગયા છીએ આગળ ધીમે ધીમે. ગોવાળભાઈઓ ઘર બાજુ નીકળી જશે ધીમે ધીમે. 3:30 જેવું થઈ ગયું છે, એટલા માટે એ આમ હવે ઘર બાજુ નીકળી જાય છે. 5 વાગે ઘરે પહોંચી જાય, અને આપણે આપણા રૂટે પાછા. જો ગોવાળભાઈઓ આગળ જાય પહેલાં, એ આ રસ્તે ચડી ગયા અને આપણે બીજા રસ્તે. આપણે મિત્રો આપણો રૂટ ટ્રેક બદલી લીધો છે, કારણ કે આપણે ગયા હતા આ ધારે ગયા હતા આપણે ઠેઠા અહીંયા. થોડાક સમય પહેલાં આપણે ત્યાં હતા, પછી આપણે આ બીજી ધાર આપણે ખેડવાની હતી. પણ આપણે તમને સાના અને ગોવાળભાઈઓ હારે વાત કરાવવા માટે ખાલી હું અહીંયા આપણો ટ્રેક બદલ્યો હતો. આપણે ઓલી બાજુ જવાનું હતું, એને બદલે આપણે આ રસ્તે નીકળી જશે. હવેનો ટ્રેક આપણો આ ત્રીજી ધારનો બનશે. આપણે ત્રીજી ધાર ચડવા નીકળી જશે. પર્વત કહે તો પર્વત, ધાર કહે તો ધાર, ને પહાડ કહે તો પહાડ. બહુ ભાઈ થાક લાગે. જો અહીંયા પાણી છે, બહુ ડોળું પાણી છે, એટલે કે ભેંસું માટે, ગાયો માટે, બકરીઓ માટે એ બધા પાણી અહીંયા ભરાય ને એ પી લે. આપણે એમાંથી પી ન શકીએ. હા, એક છે કે એની બાજુમાં પાસે વીવડો કરીને, વીવડો એટલે કે પાસે નાનો ખાડો કરવાનો, પછી અડધી કલાકથી પોણી કલાક તમે ખમી જાઓ ને એટલે એમાં નીર પાણી થઈ જાય, એટલે પછી એને તમે પી શકો. પછી એમાંથી તમે પીવો ને તો કોઈ વાંધો ન આવે. બાકી જો નજારા તો એ ઠેઠ સુધી આવવાના આવા જ છે. ગોવાળભાઈઓ આગળ નીકળી ગયા, જો ઠેઠ અહીં પહોંચી જશે, અને આપણે ઠેઠ હજી અહીંયા છીએ. તો હાલો આગળ આપણે હજી ઘણું બાકી છે, અને પાણીની ફૂલ તરસ લાગી છે. હવે ગમે ત્યાંથી આપણે પાણીની તલાશ કરવી પડશે. વહેલા હાર પાણી તરફ પગવું પડશે. ફરી વાર તમને દેખાડું એક જગ્યાએ મોર કળા કરે છે. હેલો, નીચે ઉતરવાનું આપણે ચાલુ કરી દીધું છે. કારણ કે હવે આપણો ધીમે ધીમે સમય તે જતો જાય છે, અને આપણો ટ્રેક પૂરો થતો જાય છે. કારણ કે હવે આપણે ઘર તરફ રવાના થઈશું. કારણ કે ધીમે ધીમે હવે થોડુંક છે ખાલી, અને પછી હું તમને આગળ પાણી ક્યાં પીવું એ બતાવીને પછી આપણે રસ્તે નીકળી જઈશું. કારણ કે અહીંથી હવે માનવ વસાહત એટલે કે બધા માણસોની વાડીઓ અને બધા રહેઠાણ વિસ્તારો ધીમે ધીમે ચાલુ થઈ જાય છે. વાડી વિસ્તાર
એટલે આપણે અહીંથી હવે ધીમે ધીમે થોડાક આગળ જઈ અને પછી પાણી પી, પાણી ક્યાં પીવું એ હું તમને આગળ દેખાડું. અને પછી આપણે ધીમેથી નીકળી જઈશું ઘર બાજુ. હજી એટલા જ ખતરનાક રસ્તા સાથે જવું પડે ભાઈ. અને આ તો જો તમને દેખાડ્યું છે આગળના વિડીયોમાં ઘણીવાર કે આ કેનો વેલો છે, આ ફાઈંગનો છે. આના ઢોકળા થાય, આના પાંદડાના ઢોકળા બનાવીએ છીએ આપણે. જો તમને દેખાડું. આપણે થોડાક આગળ વિડીયોમાં કીધું હતું કે પેલા ખાઈ લઈએ આપણે, કારણ કે ભૂખ લાગી છે હવે. કારણ કે આપણને જે ઓલું કીધું હતું ને આપણે કે આપણે જઈને તમને હું એક વસ્તુ દેખાડે બટેકા જેવું, એ આપણે એને ટીંઢોર કહેવાય. બધા આડાવાળા ઝાડા હોય ને એમાં હોય, પણ એને ગોતવા પડે સૌ પ્રથમ. કારણ કે આપણી પાસે એટલો બધો ટાઈમ નહોતો, આપણે બધું તમને નજારા દેખાડવામાં હતા, ટાઈમ વયો ગયો એટલે આપણે એને કાંઈ ગોઈતું નહીં. એટલા માટે એ ક્યારેક આપણે ફરીવાર પાછા આવશું ત્યારે હું તમને દેખાડી ટાઈમ લઈને શોર્ટ વિડીયોમાં. બાકી તો જો આને જો આ ફાઈંગના પાંદડા છે, આને ફાઈંગ કહેવાય, આના ઢોકળા થાય અને કોરા હાથ ખાઈ ગઈ. આવું ધીમું ધીમું છે ને ખાતું જવાનું. બાકી જો ફૂલવાડીનો નજારો. મિત્રો આપણા વિડીયો સારા લાગે તો કોમેન્ટ કરી દેજો નેક્સ્ટ વિડીયો. એટલે આપણે આવા વિડીયો આપણે તમને આગળ દેખાડતા રહીશું. અને કોમેન્ટ કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને, બેલ આઇકન દબાવી દેજો. એટલે આપણા વિડીયો જેવા પડશે એવા તરત આપણે તમારી ચેનલમાં આવી જશે. એટલે આગળ તમને અપડેટ મળ્યા કરે. તો મિત્રો આપણે ઠેઠ સુધી પાણી વગીરના રહ્યા છીએ. કારણ કે આપણે એમ ધાર્યું હતું કે અહીંયા જ્યાં ખાડો છે એ આપણે નાનપણથી જોતા આવીએ. એટલે આ ખાડામાં છે ને ભાઈ વરસાદ થાય એટલે પાણી નીર હાલ્યું જતું અહીંથી આમ. પણ અહીંયા હું આવ્યો જોઉં છું તો આમ વરસાદ તો બહુ ઝાઝો થયો છે, પણ એમાં એવું છે કે અહીંથી જે આ બોર્ડર છે ત્યાંથી પાળો લાગી ગયો છે. અને એ બાજુથી આંબા, કલમ, કેસર કેરી નખાઈ ગઈ છે ભાઈ, જેની જમીન હશે એ. એટલા માટે આ બાજુથી જે સ્ત્રોત હતો પાણીનો એ પૂરો થઈ ગયો અને આ બાજુ બધું કોરું છે. અને બીજો જે સ્ત્રોત છે એ આમ આગળથી નીકળી ગયો છે. એટલા માટે આપણે ઠેઠ સુધી પાણી વગરના રાશી પાણી વગરનો સફર પૂરો કર્યો. એનો કોઈ ઓલો નથી, પણ જે આ કુદરતી જે ધોધ હતો અહીંથી નીકળતો હતો એ આ માણસોની લીધે પૂરો થઈ ગયો છે અહીંયા. એટલા માટે એનો થોડોક અફસોસ થાય, કારણ કે અહીંયા નીર પાણી હાલ્યા જતા હતા. એટલા માટે હવે આપણે થોડાક આગળ જઈ ખેડૂતની એક બંગલી આવશે, ત્યાં પાણી પી લેવું અને ત્યાં આપણે આપણો વિડીયો સમાપ્ત કરશું. પણ કહેવાનું એ છે કે માણસો એની ભૂખના લીધે બધું જંગલ વાળવા મળ્યા છે. અને પછી જંગલોનો નાશ થાય પછી જનાવર બધા ગામડામાં ગળે, એના લીધે પછી સિંહ હુમલા ને એવું થાય. એટલે પછી આમાં સિંહનો ને એવો વાંક આવે, જંગલોનો વાંક આવે કે જંગલો તમે વધારતા જાઓ છો, પણ વધારતા નહીં. માણસોની ભૂખના લીધે જુઓ જંગલોનો નાબૂદ થાય છે ધીમે ધીમે. અને જે કુદરતી નજારા છે બધા એ બધા જતા રહે છે. બાકી તો અહીંથી બધેથી નીર પાણી જતા હોય એ હાલમાં અત્યારે છે નહીં. તો મિત્રો આખિરકાર આપણે નીકળી ગયા છીએ બહાર. હવે બધી અહીંથી માણસોનું ચાલુ થઈ ગઈ છે, અહીંથી રસ્તો આવી જાય છે. હવે
હવે આ ઓગળી આપણે પાણી પી લેવું આગળ અને પછી આપણે જો આવો કાંઈક રસ્તો છે છેલ્લે છેલ્લે. અને ભાઈ વિડીયો સારા લાગે તો કોમેન્ટ કરતા રહો, વિડીયોને શેર કરો અને આપણી મહેનત અને વિડીયો સારા લાગે તો લાઈક પણ કરી દેજો, સબસ્ક્રાઈબ તો કરી જ દેજો. કારણ કે આપણે હવે તો અહીંયા પાણી પીને આગળ ગોળો છે અહીંયા અને પછી આપણે નીકળી જાવ. ઘડીક આપણે અહીંયા આરામ કરી લઈએ, બેસવાની જગ્યા છે. જુઓ ભાઈ આવા કંઈક નજારા સાથે થાકી ગયા છે હાવ બહાર નીકળી તેરસા છે. અને હવે આ વિડીયોને આપણે અહીંયા સમાપ્ત કરી દઈશું. વિડીયો સારો લાગે તો લાઈક શેર ને કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો. અને હવે આ લાકડી આપણે જંગલની વસ્તુ જંગલમાં મૂકતા જઈએ, અહીંયા મૂકતા જઈએ આપણે. આપણો ટ્રેક અહીંથી પૂરો. હાલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી. હાલો હવે નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી.